આજે મારે સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડના પાળિયા વિશે વાત કરવી છે. પણ કવિએ એક વખત પાળિયાને પ્રશ્ન કર્યો કે એ પાળિયા, તમે આ ગામના પાદરમાં શું કામ ખોડાવ છો અને તમને સિંદૂરેથી જ શું કામ રંગવામાં આવે, તમને સિંદૂર શું કામ ચડાવવામાં આવે છે? પણ પાળિયો કોઈ દિવસ જવાબ ન આપે. પણ કવિ છે ને, આ જ કવિની તાકાત છે. એક વખત કુંજ છે ને, કુંજ એ ઉડીને જતું હતું અને શિકારી છે એની નજર કુંજની માથે ગઈ. પણ કુંજે વાદળ વીંખ્યા અને ઉડીને આફળિયા અને બચલા મેલ્યા બેટમાં આ પાપી પાધરિયા. કુંજ ઉડીને પોતાના બચલાને બેટમાં સમુદ્રમાં મૂક્યા છે, માળામાં, અને પોતે કુંજ ઉડી અને એક શિકારીની નજર છે એ કુંજની માથે ગઈ અને આમ કરીને આમ તીર નોંધ્યું પોતે શિકારીએ. ને ત્યારે કુંજ છે એને વિનંતી કરે છે. કુંજ કોઈ દિવસ બોલે જ નહીં, પણ કવિએ શિકારીને દ્રષ્ટાંત પૂરું પાડવા માટે કુંજના મોઢામાં શબ્દ મૂક્યા. એટલે શું કહે છે કુંજ? પણ વીર શિકારી, જોને વીર શિકારી સાંભળે અને દુઃખની દાડળિયું, એ મને જાવા દેને જીવતી, અરે એની જોવાય મુખડિયું. શિકારીને વિનંતી કરે છે કે મને અહીંથી જીવતી જવા દે, મારા બચલા મારી વાટ જોતાય છે. અને જ્યારે હું બચલાને સમુદ્રમાં મૂકીને આવી ત્યારે શું મારા બચલાની દશા શું હતી? પણ નહોતી, જોને નહોતી એમ બચલા તણી અને હજી આખું ઉઘડિયું, પણ મને જાવા દેને જીવતી, અરે એની જોવાય મુખડિયું. અને આ સાંભળીને શિકારીનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને કુંજને જવા દે છે. એટલે આવા દ્રષ્ટાંત, સમાજને દ્રષ્ટાંત પૂરું પાડવા માટે જ્યારે કવિ એ કુંજના મોઢામાં શબ્દ મૂકી શકતો હોય તો આજે પાળિયાના મોઢામાં શબ્દ મૂકે છે. એટલે કવિ શું પૂછે છે પાળિયાને? હેજી આજ પૂછું તને પાળિયા રે, તારા દોલડા કેરી વાત રે, તારા મનડા કેરી વાત. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરેથી કેમ રંગાણો? પાદરમાં જ તમને શું કામ ખોડવામાં આવે છે અને સિંદૂરથી તમે શું કામ રંગાવશો? અને ત્યારે પાળિયો છે એ જવાબ આપે છે કે એ કવિ, અમારે જ્યારે ગામમાં જ્યારે યુદ્ધ થયું, જ્યારે બુંબીઓ ઢોલ માંડ્યો વાગવા, દુશ્મનોની વાર જ્યારે ચડાઈ કરવા માટે આવી, અને ત્યારે ઘરે ઘરેથી અમે ક્ષત્રિયો છે અમે નીકળ્યા. અને આજે પણ કદાચ જો દુશ્મનોની વાર આવે ને ગામમાં કોઈ મરદનો દીકરો ન હોય તો આજે અમે તલવાર ખેંચીને હજી એ સૌથી પહેલાં હાબદા થવા હાટું અમે અહીંયા ખોડાણા છીએ. એટલે શું જવાબ આપે છે કે દીવાર ચડી જે દી ગામની માથે ને બૂંગિયા વાગે ઢોલ રે, જે દી બૂંગિયા વાગે જે ઢોલ, તે દી હવની પહેલા હાબદા થાવા, એથી અમે આય ખોડાણા, તે દી ખાંડાના ખેલ ખેલાણા, એથી અમે આય ખોડાણા. એ ખાંડાનો ખેલ ખેલવા હાટું અમે અહીંયા ખોડાણા છીએ. અને કવિએ બીજો પ્રશ્ન કર્યો કે તો તમે સિંદૂરથી શું કામ રંગાવજો? એમ કેમ તમને કંકુ ન ચડે, કેમ તમને સિંદૂર જ ચડે? અને ત્યારે પાળિયાની આંખું ભીની થઈ ગઈ અને શું કહે છે, એટલે પૂછવાની તો ના પાડે છે કે જી વાત વધુ મને પૂછ મારે, કવિ કરવા દે વિશ્રામ રે, કવિ મને કરવા દે વિશ્રામ. એના સેથાના સિંદૂર ઢોળાણા, એ રંગે જ આજ રંગાણા, એના સેથાના સિંદૂર ઢોળાણા, એ રંગે આજ રંગાણા. અને એ પોતે પાળિયો છે એ વાત કરે છે એની આખી. અને વચમાં વાત આવી એટલે કહી દઉં, મેઘાણીનું પ્રસિદ્ધ ગીત છે જે કસુંબીનો રંગ, એમાં એક કડી આવે છે કે ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ, અને વાહલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એમાં એ કડી આવે છે કે વાહલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમો કસુંબીનો રંગ. આજ પણ તમે
પ્રેમીઓનો ઇતિહાસ જે તમે લઈ લો, રામવાળાથી લઈને રોમિયો જુલિયટ સુધી તમે વહી જાઓ, માંગડાવાળા સુધી વહી આવો, પણ ક્યાંય એવો દાખલો તમને નહીં જોવા મળે કે કોઈ પ્રેમીએ પોતાની પ્રેમિકાને પગની પાની ઉપર ચુંબન કર્યું હોય. પણ મેઘાણીએ લખ્યું છે, એટલે એ તો લખે નહીં, તો એની પાછળની પણ આ વાર્તા છે, એ બે બંધ બેસે છે. એટલે આ વાત આજે કરવાનું કે પાડ્યો આજે વાત કરે છે કવિને કે 150-200 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે ગામની માથે બુંગીઓ ઢોલ વાગ્યો અને હું હજી પરણિતાને પહેલી જ રાત હતી અમારી. 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોર, જય મિલન છાતી ઠરે અને હરખે 7 કરોડ. હું પણ મારી પરણેતરના બારણે મેં ટકોરા દીધા અને હજી તો અમે જ્યારે ભેગા થયા 4 મિલે, બે ને 4 આંખું ભેડી થઈ, 4 મિલે 64 ખીલે, બેના 32 દાડમની કળિયું જેવા દાંત, બેના હામહામાં ખીલા. 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોર, બેની 10 આંગળીઓ એમ કરીને 20 આંગળીઓના જોર થયા અને જય મિલન છાતી ઠરે અને હરખે 7 કરોડ. ને એમાં બરોબર આમ કોણીનું ઓશીકું દીધેલું મારી પરણિતાએ, અને હું આમ સૂતેલો, એમાં બરોબર બુંગીઓ ઢોલ વાગ્યો ને હું આમથી આમ જાગવા ગયો. એમાં મારી કાનની જે બૂટ હતી એ છે એ રાજપૂતાણીના ચૂડામાં જરાક આવી ગઈ અને એની ચીપટી આવી ને એટલે જરાક ઊંકારો નીકળી ગયો. અને રાજપૂતાણીને એમ થયું કે આ મારી ચૂડલાની ચીપટીમાં ઊંકારો નાખી જતો હોય તો આ ધીંગાણે તો શું કરશે. અને રાજપૂતને પણ એમ થયું કે આ મારે સમજાવું કેમ ક્ષત્રિયાણીને કે એ સોયની વેદના થાય પણ ભાલાની ન થાય, એટલે એ તો ખરો સમય આવે ત્યારે મારે બતાવવું જોઈએ. અને ત્યાં બરોબર બુંગીઓ ઢોલ મંડો વાગવા હે, કોઈ મર્દ રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કાં પડે, ધગધગતી ધરતી ફોજું, ફરતી વિનાશ કરતી તેગ વડે, મર્દોની હાકે ખૂચે ધાગે, ધૂળ ફાકે તોય લડે, મેદાને મરવા અવસર વરવા, મર્દ કસુંબલ રંગ ચડે જી, મર્દ કસુંબલ રંગ ચડે. અને ઝાકા ઝીક મંડી બોલવા. એમાં બરોબર અહીંયા તો રાજપૂતનું છે શરીર આખું મંડું ફૂલાવા મંડાણું, એક બખ્તરની કડી બાંધે ત્યાં બીજી કડાક દઈને તૂટી જાય ને હાથમાં બધી ખુલ્લી ભવાની ને બરછી ને બધું લઈને પોતે તૈયાર થાય છે. પણ ક્ષત્રિયાણીના જેમ થાય છે કે આ નક્કી આ વાયુનું પૂર છે, ખોટા ઢોંગ કરે છે. હમણાં ચૂડલાની ચીપટી આવી જે કણકી જતો એ ધીંગાણામાં શું કરશે, એટલે પોતે કંઈ એમનેમ જોવે છે બધું. અને એ સમયે એવો રિવાજ હતો કે ક્ષત્રિય જ્યારે રણમેદાનમાં જાય ને ત્યારે એની પત્ની છે એ એને હાંગ આપે કે તલવાર આપે અને તિલક કરે, પછી જ એને જવા દઈએ રણમેદાનમાં. અને આ બાજુ એણે કીધું કે ક્ષત્રિયાણી આમ મારી હાંગ ટોડલે ટીંગાઈ છે, એ મારી હાંગ અંબાવજે ને જરાક. એટલે ક્ષત્રિયાણીએ કૂણું પણ કાળજું કરી નાખે એવું મેણું માર્યું કે રાજપૂત તમારો ડીલ ઉપર ભાર ઘણો થઈ ગયો છે, તમારે લોઢાનો ભાર, હવે જગદંબા ભેરે આવે પછી તમારે હાંગની શું જરૂર છે. પણ જાતા જાતા એ રાજપૂતાણીએ છે ને એને દુહા કીધા કે ભલે તમે જાઓ પણ મરજો કાં તો મારજો પીવું અને પીઠમાં દેજો લગાર, નહીં તો મારી સૈયરું મેણા મારશે કે આ તો કાયર નરની નાર. અરે કંથા રણમે જાય કે પછી ભાગીને આયો શેણ, પછી થારી બાહી ન ગ્રહીશા, પછી તું ભા અને હું બેણ. કંથા રણમે જાય કે ત્યાં મત ઢૂંઢે કોઈ સાથ, ત્યાં તો તારા હંગાથી 3 જણા, તારું હૈયું કટારી અને હાથ. કંથા રણમે જાય કે ને પછી ભાગીને કુળમાં લજા, પણ તારી જોડી આવે ત્રબકતી, એમાં મરદો કેરી મજા. એવા 3-4 દુહા કીધા વીરસના. એટલે આ બાજુ કીધું ઠીક ભલે રાજપૂતાણી, હવે જાજા જુહાર છે તમને, એમ કરીને પોતે ધીંગાણામાં નીકળી ગયો. દિવસ પૂરો થયો, સાંજનો સમય થયો, યુદ્ધ પૂરું થયું. અને એવે ટાણે એ સમયમાં એવો રિવાજ હતો કે જ્યારે યુદ્ધ પૂરું થાય અને જે કોઈ ક્ષત્રિયો પાછા ન આવે, જે કોઈ યોદ્ધાઓ પાછા ન આવે, એનું માથું લેવા માટે છે એની પોતાની પત્ની હોય એ રણ મેદાનમાં જાય અને પોતાના પતિનું મસ્તક લઈને ત્યાં સાથે સતી થઈ જાય. એવી જ રીતના આનો રાજપૂત ઘરે ન આવ્યો એટલે એની દાસીએ તો આવીને કીધું કે બા આપણે જવું જોઈએ, આવ્યા નહીં એટલે તમારે સતી થવા માટે આપણે રણ મેદાનમાં જવું જોઈએ. કે દાસી એવું ન હોય, એ ક્યાંક ભાગી ગયા હોય, એ હમણાં ન લોયો પાછો આવશે અને લોહીનો ડાઘ નહીં હોય ક્યાંય. એ મારે ચૂડલાની ચીપટીએ જે કણહી જતો એ તો હું રણ મેદાનમાં કરી શકે. પણ તોય દાસીએ કીધું કે ના આપણે જવું જોઈએ. એટલે પછી ના છૂટકે એ રાજપૂતાણી છે એ વેલડું જોડીને અને જવા માટે બે નીકળ્યા. અને ત્યાં જઈને જોયું ત્યાં તો આખા રણ મેદાનમાં આંટો માર્યો પણ ક્યાંય એનો પતિદેવ ન દેખાણો ક્યાંય. એટલે એને જે શંકા હતી કે આ તો ભાગી જવાનો છે એ મજબૂત બની ગઈ એમ કે હવે તો આ તો ભાગી ગયા, આને તો કુળ લઈ જવું. અને આવીને પોતાની સાસુમાં છે એ રાજપૂતના મમ્મી, એના માતૃશ્રી, એને જઈને ઠપકો માંડી દેવા
કે બાવીન તોરે બેટડે આજ દો કુળ લાજવિયા સારે રન મેં ફિરી આજ જારી હાથ લિયા બાઈ તમારા દીકરાએ તો બબ્બે કુળને લઈ જવું, તમારું કુળ લઈ જવું ને મારું પડખું જે સેવો છે એને મારો ચૂડો લઈ જવો. એ તો આજે રણ મેદાનમાં મને ક્યાંય મળ્યો નહીં. અને ત્યારે એ બુઢી રાજપૂતાણીએ એમ કીધું કે તમે દીકરી તમે એને છે ને સરખી જગ્યાએ યોગ્ય સ્થાને તમે નહીં ગોઈતો હોય, એ કાંઈ એ જેવી તેવી જગ્યાએ ન પડ્યો હોય, એ તો હાથીને ઢાળતો પડ્યો હોય, એટલે તમે યોગ્ય જગ્યાએ તપાસ કરો. એટલે એમ કહે છે કે એને તારું પડખું સેવું છે ને મારું ધાવણ એ ધાવીને મોટો થયો છે, એ એમ જેવી તેવી જગ્યાએ ન પડ્યો હોય, કાં હશે ઘોડાની ઘમસાણમાં ને કાં હશે ગેમર ગજદંત, એ તમે હાથીના દંતુસળ એ તો ખાઈને પડ્યો હોય એવી જગ્યાએ તમે ગોતો. અને બીજી વાર આજ રાજપૂતાણી છે એ પોતાના પતિદેવને ગોતવા માટે નીકળી અને ખરેખર ત્યાં પહોંચીને અને દ્રશ્ય જોયું. એક હાથીનો દાંત છે એ છાતીમાં લાગી ગયો છે અને બીજો દાંત છે એના ટેકે પોતાનું માથું આમ રાખ્યું છે. એમાં થયું હતું એવું કે જ્યારે પોતાના ઘોડા ઉપર બેસીને જ્યારે ઘોડાને એણે હાકલ દીધી કે આજ જો તું ઓલા હાથીના અંબાડી ઉપર સૂબો બેઠો હતો દુશ્મનની ફોજનો, અને ઘોડાને કીધું કે આજે જો તું હાથીના કુંભાથળની માથે ડાબલા માંડી દે તો આજે જો હું સુબાને જીવતો જવા દઉં તો હું રાજપૂત નહીં. અને ઘોડાએ ડાબલા માંડ્યા ત્યાં તો બાગી બિર ડાક હર દાક ભૂચાક ચડી તાક તાક રહી ઉર સાત જવું મોદ મેં બોલી કંઈક બોલ હઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પત્તારાન કટાકે વિનોદ મેં તો ટોપાકટ ટોપીકટ પિત્તકટ શિષકટ આઈ મિલી ઉપમાસી ઉપમાજુ મોદ મેં તો રાહુ ગોદ મંગલ મેં મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ મેં. એવું જ્યારે ધીંગાણું બોલ્યું હતું. અને જ્યારે સુબાને માર્યો ત્યારે હાથીને ક્રોધ ચડ્યો અને હાથીએ રાજપૂતને હોંઢમાં લઈને ઉપર ઘા કર્યો ખારા રા 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 રા, અને જ્યારે નીચે આવ્યો ત્યારે હાથીના કુંભાથળને એક કોણી મારીને ચીરી નાખ્યું. અને હાથીનો દાંત છે એ પોતા રાજપૂતને છાતીમાં લાગી ગયો છે અને એક દાંત છે એના માથે આમ ટેકવીને પોતે હૂતો છે. અને આમ બે બાજુ 64 અંગરક્ષકો જે હતા સુબાના એ બધાએ ભાલા માર્યા છે, એટલે 64 એના ભાલા લાગી ગયા છે ડીલમાં. અને આમ જ્યારે કડા કરેલો મોરને કોઈ માર્યો હોય ને એ જ્યારે પડ્યો હોય એવું દ્રશ્ય આજે દેખાતું હતું રણ મેદાનમાં. અને આવીને એ રાજપૂતાણી શું કહે છે, એ પહેલાં તો ઉપર ગીધડાની નાતમાં જમણવાર થયો છે, એમ કે આટલું બધું જ્યારે લોહી વહી જાય ત્યારે એ સમયમાં ગીધ પણ આવતા અને કોકની આંખ લઈ જાય ને કોકનું માંસ ખાઈ જાય ને એવું બધું કરે. ત્યાંથી એ રાજપૂત છે ને ગીધડાઓને વિનંતી કરે છે કે કાગા સબતન ખાઈયો ચુન ચુન ખાઈયો માંસ મેરી દો નૈના ને ખાઈયો મુજે પીવું મિલન કી આસ. એ દોહો ત્યાંથી આવ્યો છે કે એ કાગડાઓ એ ગીધડાઓ તમે ભલે મારી શરીરનું ગમે એટલું માંસ ખાઈ જાજો પણ મારી બે આંખું ન ખાતા, એ હજી મારા પીયુની રાહ જોઈને બેઠી છે, એને હજી તમે ન ખાતા. અને જ્યાં રાજપૂતાણી અહીંયા આવીને ત્યારે પછી એને પશ્ચાતાપ થાય છે કે નહીં, હું જેને ખોટું હું તો જે માનતી હતી અત્યાર સુધી, ત્યારે ભગત બાપુ લખે એના વિશે કે રાજપૂતાણીને શું એની ભૂલ થઈ કે તે દી ચૂડીની ચીપે રે કણકણીયો તું વાલા ધણી ઊંધું સમજીંગ ભાગણ હું થઈ મારી ભૂલ ઘણી. એટલે એમ કે છે કે તેદી તું ચૂડીની ચીપે જ્યારે તું કણકણી ગયો હતો ને ત્યારે હું ઊંધું સમજી ગઈ હતી અને એ મારી ભૂલ થઈ ગઈ છે. અને પછી એનું એ રણમેદાન જોઈને શું કહે છે કે દળવા દળ દોખીના ઘોર મળ્યા રજપૂત ધીંગાણામાં ઘાયે ભળ્યા ખેલો ખેલ ખાંડાનો રે રીડે રણ ઘેલો બની ખેલ્યો ખેલ ખાંડાનો રે ઈ રીડે રણ ઘેલો બની ઊંધું સમજી ભાગણ હું થઈ મારી ભૂલ ઘણી. અને ત્યારે એની જ્યારે એ રાજપૂતનો વાહો એણે જોયો કે ક્યાંક આ ભાગતા ભાગતા તો નથી સહન કર્યા ને ઘાવ, એટલે શું આગળ કહે છે કે જીલા ઘાવ ભયંકર સાંગ તણા ભાલા ભાંગિયા દેહમાં ઘોર ઘણા વિંધ્યા કાળ જળા અવળા હવળા. પણ આ બધા ઘાવ તે કેવી રીતે જીલા, એમ વાહો જોયો પણ ઠોઠ નિશાળિયાની સ્લેટ જેમ કોરી હોય એમ રાજપૂતનો વાહો કોરો હતો, તો આ બધા ઘાવ ક્યાં જીલા
કે હામી છાતીએ ઝીલ્યા રે, એને ગુલાબના ફૂલ ગણી, હામી છાતીએ ઝીલ્યા રે, એને ગુલાબના ફૂલ ગણી, ઊંધું સમજી અભાગણ હું, થઈ મારી ભૂલ ઘણી. અને ગીધડાની નાતમાં જમણવાર થયો છે અને જીવને જમને વાદ આલે છે હજી તો રાજપૂતને. અને ત્યાં બરોબર રાજપૂતાણી પછી આગળ શું કહે છે કે વાલા તારે દેહમાં પ્રાણ જરાય નથી, પેલી ગીધણ દૂર રહી ડરતી. પણ શું કામ ગીત શું કામ આઘી રહે છે કે ધોળી જૂધના રંગે રે, તારી કહું બલ આંખલડી, ધોળી જૂધના રંગે રે, તારી કહું બલ આંખલડી, તે દી ચૂડીની ચીપે રે, કણકણીઓ તું વાલા ધણી, ઊંધું સમજી અભાગણ હું, થઈ મારે ભૂલ ઘણી. અને આવડું ભયંકર રણસંગ્રામ જોયું અને પછી તોય એનું ઝજકી નથી રાજપૂતાણી. એટલે શું કહે છે, એનું એ રણ દેખીનો દિલ રડ્યું, વાલા વાતળીએ બવ છેટું પડ્યું, એને એની ભૂલનું પ્રાયશ્ચિત એ જડ્યું, પણ ખોળે માથડા માંડીને, ઈ બળી રણ છોડ ભણી, ખોળે માથડા માંડીને, ઈ બળી રણ છોડ ભણી, તે દી ચૂડીની ચીપે રે, કણકણીઓ તું વાલા ધણી, ઊંધું સમજી અભાગણ હું, થઈ મારી ભૂલ ઘણી. એક જ દિવસનો ઘર સંસાર અને પોતે પછી પદ્માસન વાળીને બેઠી છે અને ખોળામાં રાજપૂતનું માથું લીધું અને પોતાના પગના અંગૂઠામાંથી જ્યોત ઝળહળી અને એમાંથી સતી થવા માટે બેસીને અગ્નિનું લાગવું અને પદ્માસન છૂટવું ને એમાં બરોબર એના પગનું જે તળિયું હતું એમાં રાજપૂતના હોઠ અડી ગયા. અને ત્યાંથી મેઘાણીએ લખ્યું કે મારી વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને એટલા માટે અમે ખોડાણા છીએ એમ પાડ્યો કે છે કે હવે વાત વધુ મને પૂછ, મારે કવિ કરવા દે વિશ્રામ રે, મને કરવા દે વિશ્રામ. એના સેથાના સિંદૂર ઢોળાણા, એ રંગે આજ રંગાણા, એના સેથાના સિંદૂર ઢોળાણા, એ રંગે આજ રંગાણા. અને ઝવેરચંદ મેઘાણી તો પોતાના કાવ્યમાં એમ કહે છે કે આવા મર્દ પુરુષનો જ્યારે પાડ્યો હોય ત્યારે શું કરવાનું એની પાસે જઈને કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, ખાંભી ચણજો આરસ ખાંભી, અને એ ખાંભી પર કોતરશોના કોઈ કવિતા લાંબી, કે લખજો રાખ પડી આહીં કોઈના લાડકવાયાની, કે લખજો રાખ પડી આહીં કોઈના લાડકવાયાની. એ રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, આવે સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે, કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે.